ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસણ ગામમાં ફાગણ વદ 14ના રોજ એકલિંગજી દાદાના તૃતીય પાટોત્સવ ઉજવવામાં આવ્યો અને દાદાની પાલખી સાથે શોભાયાત્રા નીકળી ત્યારે ઈસણ ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રભાઈ જોશી અને કલોલ તાલુકા મહિલા પ્રમુખ પ્રાપ્તિબેન જોશીએ એકલિંગજી દાદાના આશીર્વાદ લીધા અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર જયनीत शुगर। કલોલ તાલુકાનું ઈસણ ગામ બ્રાહ્મણોનું ગામ કહેવાય। બ્રાહ્મણોના ગામમાં 300 ઘર અમારા બ્રાહ્મણોના છે અને બધા જ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના છે। છેલ્લા 3 વર્ષથી અમારા ગામમાં એકલિંગેશ્વર મહાદેવનું મંદિર છે જે અમારા ઈષ્ટદેવ છે। એમનો દર ત્રીજા મહિનામાં પાટોત્સવ અમે ઉજવીએ છીએ। છેલ્લા 3 વર્ષથી ઉજવાય છે। ગામમાં મોટા ભાગના બધા જ બ્રાહ્મણો ઈસણ આવે છે। પાટોત્સવનો ભવ્ય ઉત્સવ ઈસણ મુકામે થાય છે। ગામના દરેક ભાઈ બહેનો બધા ઈસણ મુકામે આવે છે અને પાટોત્સવમાં ભાગ લે છે અને મોટે ભાગે બધા માટે જમવાની વ્યવસ્થા કરેલી હોય છે। સાંજે આજુબાજુના જેટલા ત્રિવેદી મેવાડાના વ્યક્તિઓ છે બધા અહીંયા કરે છે। આ પ્રસંગ નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયनीत શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ। તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે ઈસણ ગામની અંદર ત્રીજો પાટોત્સવ અને ત્રીજું વર્ષ એકલિંગજી દાદાના મંદિરની અંદર ઉજવવામાં આવ્યો છે, જે રાજસ્થાનની અંદર પણ આ જ સમયે અને આ તારીખે ઉજવાય છે। ત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મહિલા પ્રમુખ એવા પ્રાપ્તિબેન જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। શું કહેશો પ્રાપ્તિબેન, આજનો જે મહિમા છે, જે આજે એકલિંગજી દાદાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે, તમે પણ એમના આશીર્વાદ લેવા આવ્યા છો સ્પેશિયલ કલોલથી, તો તમને કેવી ફિલિંગ્સ અનુભવાય છે અને આ મંદિરની કોઈ માહિતી હોય, આનો મંદિરનો ઇતિહાસ હોય તો અમને જણાવો। અમારા ઈષ્ટદેવ એકલિંગજી દાદા અમારા ઈષ્ટદેવ છે। અખિલ હિન્દ બ્રાહ્મણ સમાજના ઈષ્ટદેવ છે। આજનો પાટોત્સવ ત્રીજો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો છે અને અમારા બ્રાહ્મણ સમાજના 5 ગામડી કહેવાય, એ 5 ગામડીના તમામ બ્રાહ્મણો ઈસણમાં પધાર્યા છે અને ખૂબ ધામધૂમથી આ ઉત્સવ ઉજવ્યો છે। અને જે આવ્યા ના આવ્યા, જાણે અજાણે, ગમે તે રીતે જેણે પણ અમને સહયોગ આપ્યો છે આ પાટોત્સવને દીપાવવામાં, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ જે મંદિર કઈ સાલમાં સ્થાપના થઈ હતી, જો તમને ઇતિહાસ ખ્યાલ હોય તો, અને આ મંદિર કઈ રીતના બનાવવામાં આવી, અને હજી હવે કાત્યાયની માતાનું મંદિર તૈયાર થઈ ગયું છે, હવે કાત્યાયની માતાનું મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે ટૂંક સમયમાં, તો તમને કેવી લાગણી ફિલિંગ્સ થાય છે? ખૂબ ગર્વની લાગણી અનુભવું છું, કારણ કે એકલિંગજી દાદા અમારા ઈષ્ટદેવ છે અને કાત્યાયની માતા અમારા કુળદેવી છે, એટલે કુળદેવીની પણ સ્થાપના થશે તો એના માટે ખૂબ ગર્વની લાગણી અનુભવું છું। અને આ મંદિરના ઇતિહાસ વિશે વધારે તો નથી જાણતી, પણ આ મંદિર પહેલાં સ્વામિનારાયણ મંદિર બનવાનું હતું, એની જગ્યાએ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજે અહીંયા પોતાના ઈષ્ટદેવ એકલિંગજી દાદાના મંદિરની સ્થાપના કરી છે। એના માટે પણ મને ખૂબ ખૂબ ગર્વ છે કે બ્રાહ્મણો આટલા જાગૃત છે। આ મંદિરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી એના વિશે કોઈ આઈડિયા નથી। ખૂબ ખૂબ અમારી ચેનલમાં તમારો ધન્યવાદ। અને ભાજપ કલોલ તાલુકાના ભાજપના મહિલા પ્રમુખ આ એકલિંગજી દાદા તમને આગળ વધારે એવી ભાવના છે અમારી। ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। તું જમી લે, હવે તો હું બાકી જ હતો।
પછી દરેક યજમાનોએ હાથની અંદર પુષ્પ રાખવાના, 2 દાણા ચોખાના. આવીએ છીએ અમે ક્રાઇમ બ્રાન્ચમાં સુશોભિત રોજગાર માણી રહ્યા છો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રોજગારના દાતા શ્રી ભરતભાઈ અંબાલાલ ભટ્ટ તથા શ્રી ઉમાકાંતભાઈ અંબાલાલ ભટ્ટ જે સમગ્ર રોજગારના દાતા આપ્યા અને તેમને ખૂબ જ મહત્વનું દાન આપ્યું છે. ધન્યવાદ. લઈ લો. Gracias.